નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણના રાધનપુરના શેરગઢ ગામે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આધુનિક જાહેર વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુથી નિર્માણ પામેલા નવા સાર્વજનિક વાંચનાલયનું લોકાર્પણ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું હતું કે ગામડાના યુવાનો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી અભ્યાસનું વાતાવરણ ઉપલબ્ધ કરવા માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નોકરીઓ તરફ પ્રેરિત કરશે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે। કાર્યક્રમનું યુવા આગેવાન રામભાઈ આહિર, પૂર્વ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, ભાવેશ આહિર, અશોકપુરી ગોસ્વામી સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વાંચનાલય કાર્યને બિરદાવી ગામના વિદ્યાર્થીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે। આજે આનંદ ઉત્સાહની વાત રાધનપુર તાલુકાનું નાનું એવું ગામ શેરગઢ ગામ, એમાં સાર્વજનિક વાંચનાલય એટલે પુસ્તકાલય, લાઇબ્રેરીનું આજે ઓપનિંગ અહીંયા અમારા હાથે કરાયું અને એમાં લાઇબ્રેરીમાં જે લોકોએ સહકાર આપ્યો છે એ લોકોને પણ ખૂબ જ અભિનંદન આપ્યા છે। સાથે સાથે આ શેરગઢ ગામ એટલું ગામ વ્યવસ્થિત ગામ છે, આમાં 50થી વધારે નોકરિયાતો છે, પણ એમની ભાવિ પેઢી કઈ રીતે આગળ વધે, કઈ રીતે એ શિક્ષિત બને, એના માટે સારામાં સારા એ પુસ્તકો અને આધુનિક લાઇબ્રેરી કહેવાય કે સીસીટીવી કેમેરા સજ્જ લાઈવ રેકોર્ડિંગ પણ અહીંયા આવશે। દીકરા દીકરીઓ વાંચવામાં એના ઉપર નિદ્રાની નાખતું કેમેરા સિસ્ટમ પણ ગોઠવેલી છે, એટલે ખૂબ જ આનંદની વાત છે। હું અહીંયા આપના માધ્યમથી અમારા આખા વિસ્તારમાં દરેક ગામડે લાઇબ્રેરી બને, આવી લાઇબ્રેરી, કારણ કે આ નાનું ગામ જો આવું કરી શકતું હોય તો લોક ભાગીદારીથી બધા પણ ગામોમાં લાઇબ્રેરી થાય। અને આ શેરગઢ ગામને તો દરેક સમાજના લોકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું। ભારત માતા કી। હું મકવાણા આરતીબેન કમાભાઈ, ગામમાં જે લાઇબ્રેરી બની છે તે બહુ સરસ વાત છે અમારા બધા વિદ્યાર્થીઓ માટે, જેથી આ લાઇબ્રેરીમાં ગામના બધા જ વિદ્યાર્થીઓ વાંચી અને ખૂબ સારો અભ્યાસ કરશે અને ખૂબ સારી નોકરી લેશે। માટે જ આ લાઇબ્રેરીનું જે ઉદ્ઘાટન કરવામાં અને બનાવવામાં જે તલાટીબેન તેમજ જે પણ ધારાસભ્યો બધાએ જે પણ ફાળો આપ્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર હું અહીંયા વ્યક્ત કરવા માંગુ છું। ખૂબ ખૂબ આભાર। ગામના વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? હું ગામના વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે અહીંયા આવે અને શાંતિથી વાંચે અને ઉચ્ચતર અભ્યાસ કરી અને જે પણ નોકરી તેઓ મેળવવા માંગતા હોય તે મેળવે। ગામમાં સગવડ થઈ, કેવો આનંદ? ગામની અંદર લાઇબ્રેરી સગવડ થઈ, કેવો આનંદ? ગામમાં લાઇબ્રેરીની જે સગવડ થઈ છે તેનાથી અમને ખૂબ જ આનંદ થયો છે।